માર્ગદર્શન અથવા બળ સંસ્કાર આપણા વ્યસ્ત જીવન ઘણા લોકોને લાગતું હોય છે કે કોન્ફર્મેશન અથવા બળ સંસ્કાર આપણા વ્યસ્ત જીવનમાં એક વધુ જવાબદારી બની છે, પરંતુ તે વાસ્તવમાં તે બધું વહન કરવા માટે જીવનની મદદ સ્વીકારવાનું છે. તો ચાલો બળ સંસ્કારને સમજવાનો પ્રયત્ન કરીએ. ઠીક છે, હું તૈયાર છું. મને લાગે છે આજે મોટો દિવસ છે. બળ સંસ્કાર સરસ, પણ તમે વેદી પર જાઓ તે પહેલા આપણે ખાતરી કરવાની જરૂર છે કે તમે આ દિવસ માટે બધું પેક કર્યું છે. હવે તમને ત્યાં તૈયારીઓમાં બહાર જવા દઈ શકીએ નહીં. મારી પાસે મારું બાઇબલ છે. શું આ પૂરતું છે? ઓહો, ના, તમને જરૂરી વસ્તુઓની જરૂર છે. દબાણ 1, તમે તૈયાર છો? તમારે 4 જીબીએ A ગ્રેડની જરૂર છે અને તમારે સારી કોલેજમાં પ્રવેશ મેળવવો પડશે, નહીં તો તમને નિષ્ફળ ગણવામાં આવશે. તેને છોડશો નહીં. ઠીક છે, તે ભારે છે, પણ હું સંભાળી શકું છું. તમે ફક્ત સ્માર્ટ ન કરી શકો, તમારે પ્રતિભાશાળી હોવું જોઈએ. પિયાનોમાં મુશાયર, ટ્રાવેલથી અને એક પણ દિવસ રજા નહીં. મિત્રો, આને પકડી રાખવું થોડું મુશ્કેલ બની રહ્યું છે. અને તમારે તે કરવામાં સારા દેખાવા પડશે. જો તમે પરસેવો પાડો છો તો લોકો તમારો ન્યાય કરશે. જો તમે નિષ્ફળ જાઓ છો તો તેઓ તેના વિશે પોસ્ટ કરશે. સંપૂર્ણ બનો, પરંતુ તેને સહેલાઈથી દેખાડો. નથી. આ ભૂલ છે નહીં. તે શું છે? ગયા વર્ષે તમે કરેલી ભૂલ છે. તમે જે મિત્રને દુઃખ પહોંચાડ્યું, તમે જે જૂઠું કહ્યું, તમારે તે હંમેશા વહન કરવું પડશે. ત્યારે તમારો ભાગ છે. પણ મેં કહ્યું કે મને માફ કરશો. કોઈ વાંધો નથી, તેને પેક કરો. તમારી કારકિર્દી, તમારા જીવનસાથી અને તમારી નિવૃત્તિ યોજના નક્કી કરવાનું છે. લોકો, હું હલનચલન કરી શકતો નથી. જો આ જ કારણ છે હું ચર્ચ નથી કરતો. જીવન પહેલેથી જ ખૂબ ભારે છે. તમે આ બધા ઉપર ધર્મ કેમ ઉભે છો? તે ફક્ત બેંકનો બીજો પથ્થર છે. તે સારું છે. અમે હજી સુધી ગુડ ક્રિશ્ચિયન નિયમો પણ ઉમેર્યા નથી. મેં વિચાર્યું કે બળ સંસ્કાર મને સારો અનુભવ કરાવશે, પણ હું ફક્ત થાકી ગયો છું. જો મોટા થવામાં આ જ છે તો હું તે ઈચ્છતો નથી. એવલ, મને જો તમે કોને કહ્યું કે બળ સંસ્કાર એક પદ્ધત છે? બધા તેઓ કહે છે કે હું ચર્ચમાં પુખ્ત બની રહ્યો છું. તેનો અર્થ વધુ જવાબદારી છે, ખરું ને? વધુ નિયમો, વધુ વચન. ના, આપણને એવું નથી કહી રહ્યા. તો પછી શું છે? છોકરાઓ જુઓ, તેઓ કચડાઈ ગયા છે. એવલ, દુનિયા તમને કહે છે કે મજબૂત બનવા માટે તમારે બધું એકલા જ વહન કરવું પડશે. હું પ્રયાસ કરી રહ્યો છું, પણ હું પૂરતો મજબૂત નથી. મને ખબર છે, તમે ક્યારેય બનવાના નહોતા. બળ સંસ્કાર એ નથી કે તમે દુનિયાનો ભાર વહન કરવાનું વચન આપો, બલકે તે અનુભૂતિ છે કે જે માટે તે વતન કરે છે. એક મિનિટ, મને તેની જરૂર નથી. તમારે હજુ પણ શાળાએ જવું પડશે. તમારે હજુ પણ રમત રમવાની રહેશે. પણ તમારે તેની ચિંતા સહન કરવાની જરૂર નથી. અને હા, મેં ક્રોસ પર આ પહેલેથી જ સંભાળી લીધું છે. તમારે હવે તેને પકડવાની જરૂર નથી. ઘડિયાળ શું, અજાણ્યું શું, આપણે સાથે મળીને તેમાં પ્રવેશ કરીશું. તો તમે કહી રહ્યા છો કે ભગવાન વસ્તુ વચન નથી? ના, તે શક્તિ છે. મને લાગતું હતું કે બળ સંસ્કાર એટલે હું સંપૂર્ણ બનવા માટે કરાર પર હસ્તાક્ષર કરું છું. ક્યારેય ખરાબ ગ્રેડ ન મેળવવો, ક્યારેય ન દેખાવો. ક્યારે બોલના? પણ
ઈસુએ કહ્યું, પોતા કેળાવો અને બહારથી કચરા લાવો. તમે બધા મારી પાસે આવો. હું તમને આધાર આપીશ. દુનિયા છે, સમયપત્રક પણ હજુ ભરેલું રહેવાનું છે, પણ અમે હવે એકલા નથી ચાલતા. બરાબર, હું કન્ફર્મ છું અને પહેલી વાર મને હારવું લાગે છે. વિદેશીઓની વાસભૂમિ એવા ગાલિલના લોકોને મહાજ્યોતિના દર્શન થયા. પહેલાના જમાનામાં તો ઝબૂલોના અને નફ્તાલીના પ્રદેશોની નાલેશી થઈ હતી, પણ પાછળના જમાનામાં એ આખા પ્રદેશો સમુદ્રના માર્ગથી તે યર્દનની સામે પાર આવેલા પ્રદેશો અને વિદેશીઓની વાસભૂમિ એવા ગાલિલ પ્રદેશનું ગૌરવ થશે. જે પ્રજા અંધકારમાં આખતી હતી તેને મહાજ્યોતિના દર્શન થયા છે. ઘંઘોર તીવ્રના પ્રદેશમાં વસનારાઓ આગળ પ્રકાશ પ્રગટ્યો છે. હે પ્રભુ, તે તેમના આનંદમાં ભરતી આવી છે. તે તેમના હૃદય હર્ષથી ભરી દીધા છે. લોકો કાપડી વખતે અથવા લૂંટ વેચતી વખતે જેમ આનંદ અનુભવે છે, તેમ તેઓ તારા સાનિધ્યમાં આનંદ અનુભવે છે. આ પ્રભુની વાણી છે. ભજન નંબર A4, પાન નંબર 3, હિમ નંબર A4, on page number 3. but that you be united in the same mind and the same judgment. For it has been reported to me by close people that there is quarreling among you, my brothers. What I mean is that each one of you says, I follow Paul, or I follow Apollos, or I follow Cephas, or I follow Christ. Is Christ divided? Was Paul crucified for you? Or were you baptized in the name of Paul? For Christ did not send me to baptize, but to preach the gospel, and not with the words of eloquent wisdom, lest the cross of Christ be emptied of its power. The word of the Lord. ભજન નંબર M19, કડી 1.
જ્યારે ઈસુએ સાંભળ્યું કે યોહાનને પકડવામાં આવ્યા છે, ત્યારે તેઓ ગાલિલ ચાલ્યા ગયા અને નાસરેત છોડીને જબૂલૂન અને નફ્તાલીના પ્રદેશમાં સરોવર કાંઠે આવેલા કફરનાઉમ શહેરમાં જઈને રહ્યા, જેથી પૈગંબર યશાયાની વાણી સાચી પડે કે સમુદ્ર તરફ જવાને માર્ગે યર્દન નદી સામે કાંઠે આવેલા જબૂલૂનના દેશ, નફ્તાલીના પ્રદેશ, વિધર્મીઓની વાસભૂમિ એ ગાલિલ, જે પ્રજા અંધકારમાં વસતી હતી તેને મહાજ્યોતિના દર્શન થયા. ગંગોર તિમિર પ્રદેશમાં વસનારા આગળ પ્રકાશ પ્રગટ્યો. ત્યારે ત્યારથી ઈસુએ ઘોષણા કરવા માંડી કે હૃદય પલટો કરો, કારણ ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. એકવાર ઈસુ ગાલિલના સરોવર પાસે થઈને જતા હતા, ત્યારે તેમણે સિમોન ઉર્ફે પીતર અને તેના ભાઈ આંદ્રિયાને સરોવરમાં જાળ નાખતા જોયા, કારણ તે લોકો માછી હતા. ઈસુએ તેમને કહ્યું, મારી પાછળ પાછળ આવો, હું તમને માછલાને બદલે માણસો પકડતા કરીશ. અને તરત જ જાળ પડતે મૂકીને તેઓ તેમની પાછળ ચાલી નીકળ્યા. ત્યાંથી આગળ જતા તેમણે બીજા બે ભાઈઓને જોયા, જબદીનો દીકરો યાકૂબ અને તેનો ભાઈ યોહાન. તેઓ પોતાના બાપ જબદી સાથે હોડીમાં બેઠા બેઠા જાળ સમી કરતા હતા. ઈસુએ તેમને હાથ પાડતા જ તેઓ પણ હોડીને અને બાપને છોડીને તેમની પાછળ ચાલી નીકળ્યા. હવે ઈસુ યહૂદિયાના સભાગૃહમાં ઉપદેશ આપતા, રાજ્યના સુસમાચાર ફેલાવતા અને લોકોની બધી જાતની માંદગી અને તેમના રોગો મટાડતા આખા ગાલિલ પ્રાંતમાં ફરવા લાગ્યા. આ પ્રભુની વાણી છે. હકીકત છે કે ભક્તિઓની અંદર ખૂબ લીન થઈ જઈએ છે ને બહુ જ સારી વાત છે કે આપણે પ્રભુ કોઈ ભૂલીએ, પણ અગત્યનું કામ છે કે હૃદયના પરિવર્તન, હૃદયમાં રાતોરાત પલવારમાં આવવું જોઈએ. સ્નાન સંસ્કાર આપણે લીધેલો છે, બળ સંસ્કાર લીધો છે. આજે આ યુવાનો, આ ઉમેદવારો આજે બળ સંસ્કાર લઈ રહ્યા છે. પરિવર્તન જેવી રીતે બધા પ્રેષિતો અને એમની સાથે બીજા ભેગા થયેલા બધા ભાઈ બહેનો એ ઘરે પવિત્ર આત્મા એમનામાં આવ્યા અને એમને પ્રભુનો એ દર્શન થયા. પ્રભુના દર્શન એટલે કે એમને પ્રભુને જોયા જ હતા અને એ લોકો જે રીતે કામ કરવા માટે નીકળી પડ્યા તે હૃદય પર નવું જીવન શરૂ કર્યું. ત્યાં સુધી એ લોકો અંદર કરાયેલા હતા, ત્યાં સુધી અંધકારમાં હતા અને બારણા બંધ કરીને હતા. પણ જ્યારે પ્રભુ આવ્યા પવિત્ર આત્માના રૂપમાં, ત્યારે તેઓ બહાર નીકળી પડ્યા અને હિંમત એ શુભ સંદેશની ઘોષણા કરવા લાગ્યા. પવિત્ર આત્મા આપણે અંધકારમાં જીવતા નથી. મારા ભાઈ બહેનો, આપણી માટે દુનિયાનો પ્રકાશ પ્રભુ આપણી આગળ હાજર થયો છે. આપણે તુલના કરવી હોય તો ગાલિલવાસીઓ આપણે છીએ. ગાલિલવાસીઓ આપણે છે કારણ કે આપણે દ્વિધર્મીય યહૂદી લોકો માટે અને યહૂદિયાની અંદર રહેતા છે યહૂદીઓ થઈ આપણે દ્વિધર્મી આજે પણ રહે છે. અને એ દ્વિધર્મીઓની વચ્ચે પ્રભુ આપણી વચ્ચે આવે છે, પ્રકાશ આપે છે. અને આજે શું જરૂર છે? આજે જરૂર છે જીવનની અંદર આપણે એ પ્રભુનો પ્રકાશ. આજે સમૃદ્ધિ આવેલી છે, માનવની સેવામાં સમૃદ્ધિ બહુ આવી છે. ટ્રાવેલિંગ કરવો હોય તો ઝડપથી જ્યાંથી ધ્યાન જવું હોય જઈ શકીએ છીએ.
ખોખલાપણનો અનુભવ પણ થઈ રહ્યો છે. અને જે વસ્તુઓ બની રહી છે તારી બાજુ એ બતાવે છે કે અંધકાર છે. એ અંધકારની અંદર મારા ભાઈ અને બહેનો તમારો મારો કોલ આવ્યો છે. પ્રકાશ કરવાનો છે. અને કયો પ્રકાશ? પ્રભુ ઈસુનો પ્રકાશ આપણે કરવાનો છે. દેખાતું નથી આગળ ક્યાં જવું એ દેખાતું નથી. શું છે? મારી પાસે બધું જ છે, પણ આગળ શું છે? આપણે અંધકારમાં નથી. આપણે પ્રભુ ઈસુ મળ્યા છે. અને એ પ્રભુ ઈસુ નો સંદેશો બીજાને આપવાનો છે. અને આજે આપણા આ 10 ઉમેદવારો તમે પસંદ આવી રહ્યા છો. શા માટે? તમારો પણ કોલ થયો છે કે તમે પણ શુભ સંદેશની ઘોષણા કરો. અને એટલે પ્રભુ શું કરતા હતા? અને તેમના રોગ મટાડતા હતા. આખા ગાલિલ પ્રાંતમાં ફરવા લાગ્યા. એ આપણો કોલ છે. પણ એ કોલને સફળ બનાવવો હોય તો સાચું હૃદય પરિવર્તન જોઈએ. મેં ત્યારે એ હૃદય પરિવર્તન આવી શકે છે. કદાપી કોઈની માંદગીમાં એનું હૃદય પરિવર્તન થાય. કદાપી કોઈના ઘરની અંદર કાંઈક કશું દુઃખ ભર્યો પ્રસંગ બને એનાથી એનું હૃદય પરિવર્તન થાય. કદાપી એ બીમારીમાંથી બહાર આવે એનો જે અનુભવ થાય તો એની માટે એ હૃદય પરિવર્તન આવી શકે છે. કદાપી કોઈ સારા બોધ સાંભળવાથી હૃદય પરિવર્તન આવી શકે. જુદી જુદી રીતે હૃદય પરિવર્તન આવી શકે છે. પણ એને આપણે પોઝિટિવલી એને સ્વીકારીએ અને હૃદય પરિવર્તન કરીએ. સ્વાગત કરે, પવિત્ર આત્માથી ભરપૂર કરે અને તેઓ પણ કિંમતે પ્રભુના સુસમાચાર આપવા તૈયાર થાય. અને જો પ્રભુ તમને વિશેષ કોલ આપતા જેવી રીતે આ 4 યુવાનોને વિશેષ કોલ આપવા માટે વિશેષ રીતે પ્રેષિત કરવા માટે, એવી રીતે તમને જો પ્રભુ વોકેશન આપતા હોય પુરોહિત કરવા માટે, સાધ્વી બહેન ભણવા માટે, તો ના પાડશો નહીં. ચાલીને નીકળી જજો. કારણ કે એ પ્રભુનો કોલ છે. એની યોજના છે. એ યોજનાથી આપણે અલગ રહીએ તો પછી ઘણી મુશ્કેલી પડે છે. અને એટલે if you are getting the call to serve the church in a special way, say yes to the Lord, because that is a call from God. He has chosen you, you have not chosen him. આપણે ઈશ્વરને પસંદ નથી કર્યા, પણ ઈશ્વરે આપણે પસંદગી કરી છે. શા માટે? જેને સારા ફળ આપે, to bear abundant fruit. બાપે જવાબ આપવાનો અત્યારે તમારે જવાબ આપવાનો છે. પવિત્ર આત્મા મળી રહ્યા છે. અને એટલે જવાબ આપવા માટેની તૈયારી કરતા પહેલા આપણે પવિત્ર આત્માનું ભજન ગાઈએ. પવિત્ર આત્માની પ્રેરણા અનુસાર ઈશ્વરે પગલે પગલે
માનવ જાતના કલ્યાણ માટે તમારી જાતનું બલિદાન આપવા તૈયાર થાઓ. પણ એકવાર ધર્મસભા આગળ તમારી શ્રદ્ધાનો દ્રઢ એકરાર કરો. તમે શૈતાનને તેની બધી પ્રવૃત્તિઓ અને પ્રલોભનોને ના કબૂલ કરો છો? સતત સૃષ્ટિના સર્જનહાર સર્વશક્તિમાન પરમેશ્વર પિતા તમે શ્રદ્ધા રાખો છો? અને તેમના એક પુત્ર જેઓ કુમારી મરણને પેટે જીવ્યા, કષ્ટો વેઠીને મરણ પામ્યા, ને સજીવન થઈને પરમ પિતાની જમણે હાથે વિરાજમાન છે, તે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે શ્રદ્ધા રાખો છો? પવિત્ર વિશ્વવ્યાપી ધર્મસભા, પુણ્યજનોના સત્સંગ, પાપની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન એ બધામાં શ્રદ્ધા રાખો છો? આ છે આપણી શ્રદ્ધા, આ છે ધર્મસભાની શ્રદ્ધા. તેનો એકરાર કરીને આપણે પ્રભુ ઈસુની કૃપાથી ગૌરવ અનુભવીએ છીએ. પ્રભુએ નવું જીવન બખ્શ્યું હતું. આજે આપણે સર્વસમત પિતાને પ્રાર્થના કરીએ તો એમની ઉપર પોતાના પવિત્ર આત્માનો અભિષેક કરે, એમના વરદાનો વડે એમને સમૃદ્ધ કરે તથા પોતાના એકના એક પુત્ર ઈસુ જેવા એમને બનાવી દે. આપણે સૌ આ ઉમેદવાર માટે પ્રાર્થના કરીએ. સર્વસમત પરમેશ્વર, હે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા, તમે તમારા આ સંતાનોને પાણી અને પવિત્ર આત્મા વડે પાપથી મુક્ત કરી નવ જીવન બખ્શ્યું હતું. હવે તેમનામાં પવિત્ર આત્મા અમારા દિવ્ય દિલનો સંચાર કરો. તે એમને સૂઝ અને શાણપણ, વિવેક, બુદ્ધિ અને હિંમત, જ્ઞાન અને ભક્તિ જેવા વરદાનોથી સમૃદ્ધ બનાવે અને તમારા પ્રત્યે એમનામાં અનન્ય પૂજ્ય ભાવ પેદા થાય. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. કૃષ્ણ પવિત્ર આત્માના પિતાથી સુદ્રાકિત થાઓ, તમારું કલ્યાણ થાઓ. મુદ્રાકિત થાઓ, તમારું કલ્યાણ થાઓ. પવિત્ર આત્માની નામની મુદ્રાકિત થાઓ, તમારું કલ્યાણ થાઓ. પવિત્ર આત્મા પિતાની મુદ્રાકિત થાઓ, તમારું કલ્યાણ થાઓ. આલ્બા પવિત્ર આત્મા પિતાની મુદ્રાકિત થાઓ, તમારું કલ્યાણ થાઓ. પવિત્ર આત્મા પિતાની મુદ્રાકિત થાઓ, તમારું કલ્યાણ થાઓ. કાવ્યા પવિત્ર આત્મા પિતાની મુદ્રાકિત થાઓ, તમારું કલ્યાણ થાઓ.
प्रेषक पवित्र आत्मा पिताને મુદ્રા કે ખાઓ તમારું કલ્યાણ થાઓ. जस्टिक पवित्र आत्मा पिताને મુદ્રા કે ખાઓ તમારું કલ્યાણ થાઓ. जेसन पवित्र आत्मा पिताने मुद्रा के खाओ તમારું કલ્યાણ થાઓ. Lord, dear Lord, we offer you this plant with a prayer that just as dormant seed may receive the gift of new life because of soil, sunlight, air and water, we, your children, after having received the Holy Spirit today, and by getting the required nourishment from our spiritual guides, our parents and our teachers, may be reborn with a stronger faith in you. For this we pray. That we may worthily receive the gifts of the Holy Spirit. May we imbibe these values so deeply in our lives that they reflect both in our thoughts and in our actions. And in this way, we may bear good fruits pleasing to you. For this we pray. Offer you this candles with the prayer that may the fire of the Holy Spirit we have received today enlighten us from within, and through us may the true light of God spread in the world. May the light of your wisdom always guide us on the right path to help us live and lives the way you want us to, in spite of the dark and wicked ways of the world. For this we pray. Dear Lord, we offer you these certificates with a prayer that just like we shall keep these certificates as a beautiful memory of the wonderful sacrament we have received today, we may always remember to seek the assistance of the Holy Spirit in carrying the flame of faith within us with the gentleness of a dove. For this we pray. And wine. Dear Lord, the bread and wine we, your children, offer you by the power of the Holy Spirit, soon be changed into the body and blood of our Lord Jesus Christ. In the same way, may your Holy Spirit transform us by strengthening our faith to remain united with you always. For this we pray.
बुलाता हमें। बेदी में बसता प्रभु हमारा, जीवन देने बुलाता हमें। आओ चले पूजन करने प्रभु के मंदिर में, आओ चले वंदन करने प्रभु के प्रांगण